इरादे लाख बनते हैं, बन के बिखर जाते हैं। गिरनार तो वही आते हैं जिन्हें खुद गिरनारी बुलाते हैं। દેવઉઠી 11 એટલે કે આજે ગિરનારી લીલી પરિક્રમાનો પ્રથમ દિવસ, પણ પ્રશાસન દ્વારા અને સરકારશ્રી અને સાધુ સંતો દ્વારા નિર્ણય કરવામાં આવેલો છે કે આજથી પરિક્રમા ટૂંકમાં થશે નહીં, પણ આજે આપણે એક એવું સાહસિક પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છીએ કે ગિરનારની લીલી પરિક્રમા બનશે તો શું છે, ગિરનારની પરિક્રમા તો કરી જ શકીએ ને। આજે પ્રથમ દિવસ છે ગિરનારનો અને આજે આપણે સંપૂર્ણ પરિક્રમા કરવાના છીએ। સાથે સાથે તમને એવું તમને આજે નવું બતાવવાનો છું, જંગલ બંધ છે, ઉતારા બંધ છે, બધું બંધ છે, તમને ખબર છે, પણ તોય પરિક્રમા કેમ? જેને ખરેખર ભાવિ આમ કહેવાય કે ભક્તિથી અને શ્રદ્ધાથી પરિક્રમા કરવી છે એના માટે આખા વર્ષ ગમે ત્યારે પરિક્રમા થઈ શકે, આખો રૂટ ચાલુ જ છે। એના માટે હું આજે તમને પરિક્રમા કરીને બતાવવાનો છું। તો ચાલો જઈએ અને આખું પરિક્રમા કઈ રીતે થાય છે, ક્યાંથી કરવી, કેમ કરવી, કેટલા કિલોમીટરની છે, બધું તમને બતાવીશ। પણ આમાં થોડું ટ્વિસ્ટ છે, એટલે સ્ટે ટ્યુન ફોર આખો વિડીયો જોજો, ખૂબ મજા આવશે, ઇન્ફોર્મેશન મળશે અને કંઈક નવું મળશે। અને યુટ્યુબના માધ્યમથી અને ફેસબુકના માધ્યમથી પહેલી વખત તમે આ વિડીયો જોવાના છો, આ રીતની પરિક્રમા જોવાના છો, એટલે સ્ટે ટ્યુન। જય ગિરનારી। ભવનાથ મહાદેવના સાનિધ્યમાં આપણે શરૂઆત કરી રહ્યા છીએ આ ગિરનારની પરિક્રમાના। આજે આપણી પરિક્રમા રહેવાની છે 36 કિલોમીટરની ને જંગલવાળી નથી રહેવાની। હા, જંગલ જરૂર આવશે, નવી નવી જગ્યાઓ પણ આવશે, નવા નવા સ્થાનો પણ આવશે। આ કહેવાય ને કે આની પહેલાં મેં એકવાર પ્રથમ આ એક પરિક્રમા કરેલી, આ બીજી વખત હું આ પરિક્રમા કરવા જઈ રહ્યો છું, કેમ કે આજે છે દેવઉઠી 11 એટલે આજે પરિક્રમાનું એક અલગ મહત્ત્વ હોય છે અને લોકો આજે આ પરિક્રમા દેવતાઓ બધા આજે ઉઠે છે, જાગૃત થાય છે। આજે ગિરનારની પરિક્રમા કરીએ તો 33 કોટી દેવી દેવતાઓના આશીર્વાદ મળે, નવનાથ સિદ્ધ 84 52 વીર એવા બધા દેવી દેવતાઓના આપના આશીર્વાદ આજના દિવસમાં મળે એના માટે। અને એક નવી પહેલ થાય કે ત્યાં લગીને તો તમે જોયું હોય છે કે ગિરનારની પરિક્રમા જંગલમાં ચાલીને ઘોડિયું ચડીને તો બધાય કરેલી જ છે, પણ આ પરિક્રમા તમે સદા બહાર 12 માસ અને ગમે ત્યારે અડધી રાતે તમને મન થાય તો કરી શકો છો। એ પરિક્રમા સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રથમ વખત થઈ રહી છે, બાકી તો ઘણા બધા મારી જેવા મિત્રો છે એ પરિક્રમા કરે છે। આજે આપણી આ પરિક્રમા રહેવાની છે આખી કારમાં, આપણી ગાડીમાં આપણે ઘણી બધી યાત્રાઓ કરીએ છીએ, તો શું આજે આપણે ગિરનારની પરિક્રમા ન કરી શકીએ? તો આજે તમને આખી પરિક્રમા બતાવવાનો છું, કઈ રીતે પરિક્રમા કરું છું। આપણી આ પરિક્રમા આખી ગાડીમાં રહેવાની છે અને ગાડીમાં આખો કઈ રીતનો રૂટ હોય છે, ક્યાંથી જવું, કેમ જવું, કઈ રીતે કરવી, એ બધી માહિતી તમને આગળ વિડીયોમાં ધીરે ધીરે આવતી રહેશે। અને શરૂઆત તો આપણે ભવનાથથી કરી છે, ભવનાથ મહાદેવના દર્શન તમને બહારથી કરાવ્યા અને આપણે પરિક્રમા તમને ખબર જ છે કે આપણે ભવનાથ મહાદેવના દર્શન કરીને જ કરીએ છીએ। અત્યારે આપણે ભવનાથની પાછળની સાઈડ આપણી સામે ગાડી પડી છે, ત્યાં જઈને અને આખી પરિક્રમા શરૂઆત કરશું। અહીંયા આપણે સ્પીડો કિલોમીટર આપણે કરી નાખી 0, જેનાથી આપણને ખબર પડે કે આખી પરિક્રમા કેટલા કિલોમીટરની થશે। અને ગિરનારી મહારાજને સાથે લઈને આપણે કરવાને છીએ આ ગિરનારની પરિક્રમા, જેની શરૂઆત આપણે અત્યારે કરી રહ્યા છીએ। એક નવી આધ્યાત્મિક પહેલ છે, જેને ખરેખર પરિક્રમા જ કરવી છે, એના માટે એક આ નવો રસ્તો છે। ભવનાથમાંથી આપણે નીકળી રહ્યા છીએ અને ભવનાથથી જ આપણી પરિક્રમા ટૂંકમાં શરૂઆત થઈ છે, પાછા ભવનાથ જ આપણી પરિક્રમા પૂરી થશે। આ એ ભવનાથનો ગેટ છે જે તમે જોઈ શકો છો। અહીંયાથી જ આપણે પરિક્રમાની શરૂઆત કરીએ છીએ આપણી ગાડી લઈને। અત્યારે તમે ટ્રાફિક પણ જોઈ શકો છો, 11નું આજે માણસો હમાતું ન હોય ભવનાથમાં, એની બદલે હાવ ખાલી છે અને હજી થોડું પબ્લિક આવી રહ્યું છે, એની કરતાં વધારે પબ્લિક જઈ રહ્યું છે, કેમ કે લોકોને ખબર પડવા માંડી કે પરિક્રમા બંધ છે। એટલે જે લોકો માત્ર પરિક્રમા કરવા અને ભાવ ભક્તિથી ભગવાનનું નામ સ્મરણ કરવા માટે આવ્યા હતા ને, એ બધાને ખૂબ દુઃખ થયું છે ને એ બધા લોકો અત્યારે પાછા વળવા માંડ્યા છે, એ તમે જોઈ શકો છો। ડાબી બાજુ જમણી બાજુ જોગણીઓ ડુંગર દેખાય છે, ખૂબ જ સુંદર લાગે છે। આ બાજુ લક્ષ્મણ ટેકરી અને એની પાછળ રામ ટેકરી, એવા વિશાળ પહાડોની વચ્ચેથી આપણે ભવનાથથી જૂનાગઢ તરફ જઈ રહ્યા છીએ। અને એમાં જ સૌથી મોટું ધાર્મિક સ્થાન, જ્યાં કહેવાય કે હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાના કહેવાય કે પૂર્વજનોના કર્મકાંડ માટે અથવા તો વિધિ વિધાન માટે આવતા હોય એવો દામોદર કુંડ તમે હાલ આપણે પહોંચ્યા છીએ। દામોદર કુંડે સ્નાન કરીને જ પરિક્રમા શરૂઆત થાય છે, એટલે આપણે દામોદર કુંડના દર્શન કરતા જઈએ। સામે તમે દામોદર કુંડ જોઈ શકો છો અને અત્યારે પણ ભવનાથમાં અહીંયા દામોદર કુંડમાં લાખોની સંખ્યામાં હોય, પણ અત્યારે પરિક્રમા બંધ છે, એટલે બહુ ઓછું પબ્લિક છે। જે સામાન્ય દિવસોમાં હોય એટલું જ પબ્લિક છે। અને અત્યારે તમે વચ્ચે
આખો દામોદર કુંડના દર્શન કરી રહ્યા છો. હવે આપણે આગળની પરિક્રમા આપણે સ્ટાર્ટ કરીએ. અત્યારે આપણે પરિક્રમાનો કહેવાય કે હજી બહાર નીકળી રહ્યા છીએ અને રસ્તામાં ઘણા બધા દેવસ્થાનો આવે છે જે તમે ફર્સ્ટ ટાઈમ યુટ્યુબના માધ્યમથી તમે જોઈ શકશો. અને આ છે એક ગુપ્તેશ્વર મહાદેવ સ્થાન. અહીંયા પણ જરૂર જવું છે. અહીંયા અંદર ગુફામાં મહાદેવની એક કહેવાય કે સ્વયંભૂ શિવલિંગ છે. તે શિલાલેખ છે ત્યાં અશોકના શિલાલેખની પાછળ ભૈરવદાદાનું એક સ્થાન પણ છે. એનો વિડીયો આપણે મૂકેલો છે. શોર્ટ વિડીયો પણ રીલ ઇન્સ્ટામાં બધી ઇન્ફોર્મેશન મૂકતા રહેતા હોય છે. આ આપણે પહોંચ્યા રામ ટેકરી સર્કલ. જો આપણે બિલખા ખડિયા સાઈડથી આવતા હોય તો આપણે અહીંયાથી આવીએ, પણ આપણે પરિક્રમા જમણી સાઈડથી કરવાની છે એટલે આપણે આ બાજુના રસ્તે જઈ રહ્યા છીએ. આ સોનાપુરી સ્મશાન છે. આ જુનાગઢનું ફેમસ સ્મશાન કહી શકાય. અને એની પાછળથી જોગણિયા ડુંગરમાં જવાનો પણ અહીંયા રસ્તો ચાલુ થાય છે. અત્યારે તમે આપણે આ મજવડી ગેટવાળા રસ્તે તરફ વળ્યા છીએ. વ્યવસ્થા માટે અહીં બેરિકેડ તો લગાડી દીધા છે, પણ ટ્રાફિક ના હોવાને કારણે અહીંયા અત્યારે બધા રસ્તાઓ ઓપન છે. સામે તમે ઉપરકોટની જે ફોર્ટની દિવાલ છે તે પણ જોઈ શકો છો. અને તેની પાછળ જ ખાપરા ખોડિયાની ગુફા અને બાબા પ્યારીની ગુફા આવેલી છે. આની પાછળ ત્યાં ગૂગલ મેપથી તમે જઈ શકો છો. હું તમને ખાલી રસ્તો એમને બતાવું તો આગળથી અહીંથી જમણી મારતા એકદમ નજીક જ છે. અને આ કિલ્લાની દિવાલની પાછળ જ આ ગુફા આવે છે. આ પરિક્રમાની શરૂઆત આપણે 10 વાગે કરી હતી, ત્યારે ભવનાથમાં આપણે વિડીયો શૂટ કરતા હતા. અને અત્યારે 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે, કેમ કે આપણે રસ્તામાં બધે શૂટ કરતાં આવ્યા છીએ. આગળ હજી તમને આ રસ્તો છે, તમે આખું સક્કરબાગનું જંગલ જોઈ શકો છો. સક્કરબાગની પાછળનો ભાગ થાય આખો. અને આમાં આખું આપણે જુનાગઢે ફરશું ને ગિરનારનો આખી પરિક્રમા કરવાના છીએ. અને કેટલા કિલોમીટરની થશે એ બધું તમને માહિતી સાથે મારા અનુભવ બધા હું શેર કરતો રહીશ. આપણે પહોંચી ગયા છીએ મજવડી ગેટવાળા રસ્તે. હવે મજવડી ગેટેથી આપણે જશું આ બાજુ સક્કરબાગ અને પરબવાળા રસ્તે. અને ત્યાંથી આખો તમને એક રસ્તો પડે છે, એ રસ્તેથી તમને લઈને અને પછી પરિક્રમા આગળ બતાવીશ. અત્યારે આપણે જુનાગઢની બહાર નીકળી રહ્યા છીએ. આખો જુનાગઢનો અક્ષર દ્વાર તમે જોઈ શકો છો. આ રસ્તો છે ઇન્દ્રેશ્વર, આત્મેશ્વર, ઈટેશ્વર જવા માટે યાર્ડવાળો રસ્તો કહેવાય છે. ત્યાંથી સીધા તમે અંદરથી જઈ શકો છો. આ એવી છે સાબલપુર ચોકડી. અને સાબલપુર ચોકડીથી આપણે રાજકોટવાળો રસ્તો જ આપણે કન્ટિન્યુ કરશું. મિત્રો, આ રસ્તો ખાસ ધ્યાન રાખજો જો આ પરિક્રમા તમે કરવા માંગતા હોય તો. અત્યારે જો હોટલ ગ્રીન લેન્ડ આવી છે, એ હોટલ ગ્રીન લેન્ડથી આ સીધો રસ્તો રાજકોટ જાય. આ રસ્તો જાય નહીં, ભેસાણ બાજુ જાય. એટલે આપણે લેવાનો છે ભેસાણ બાજુનો રસ્તો, જેથી આપણી આ ગિરનારની પરિક્રમા થઈ શકે જમણી સાઈડથી. જે રીતે આપણે ગિરનારની લીલી પરિક્રમા કરીએ છીએ એ રીતે જ આ પરિક્રમા આપણી થઈ શકે એના માટે આ રસ્તો પકડી લેવાનો ભેસાણ બાજુનો. અને અહીંયા પણ ક્યાં લગીને જવાનું એનો આખો રસ્તો તમને બતાવી. આ રસ્તામાં છે ને બામણ ગામ નામનું ગામ આવશે, અને એના પછી નોબલ્સ યુનિવર્સિટી સ્કૂલ આવશે, અને ત્યારબાદ આવશે એક ચોકડી. એ તમને બતાવીશ. એ ખાસ છે એટલે એ કેવી છે, શું છે, ત્યાંથી શું શું થઈ શકે એ તમને આગળ બતાવીશ. આપણે પહોંચી ગયા છીએ દેરવાણ ચોકડી જે કહેવાય ત્યાં. હવે અહીંયાનું વિશેષતા તમને કહું ને તો જો આ રસ્તો છે ને આપણે જુનાગઢથી આવ્યા એ રસ્તો છે. અહીંયા ખોડિયાર માતાજીનું સ્થાન છે, અને પાછળ એક સિદ્ધ મહાત્મા થઈ ગયા મોની બાપુ, જેનો વિડીયો આપણે ખૂબ વાયરલ થયો છે. એમનો આશ્રમ છે. અત્યારે તો દેવ થઈ ગયા છે બાપુ. અને આ સીધો જાય છે વડાલ. આ રસ્તો આપણો પરિક્રમા માર્ગ છે, આજે જે કરવાના છે એ પરિક્રમા માર્ગ. અને આ જે રસ્તો છે એ જાય છે દેરવાણ ગામમાં. દેરવાણ ગામમાંથી થઈને અંદર સીધા તમે જાઓ એટલે 2 રસ્તા આવે. ફોરેસ્ટની ચોકી આવે. ફોરેસ્ટની ચોકીએ પરમિશન લઈને તમે હસનાપુર ડેમે જઈ શકો છો, અને ત્યાંથી પહેલો પડાવ એટલે કે ઝીણાબાવાની મઢી ત્યાં પણ તમે જઈ શકો છો. આ 2 રસ્તા અહીંયાથી થાય છે. આ ખાસ કેમ કે તમે જ્યારે આડા દિવસે પરિક્રમા કરતા હોય, દિવસ દરમિયાન તમારે ઝીણાબાવાની મઢીએ જવું હોય તો તમે આ રસ્તેથી જઈ શકો છો. અને આગળ હજી ઘણા બધા દેવસ્થાનો આવશે, અને આનો પણ તમે વિડીયો મેં મૂકેલો છે, જરૂર જોજો. અને ખોડિયાર માતાજીનું સ્થાન છે એ પણ જોજો. હવે આપણી ગાડીમાં પરિક્રમા આગળ શરૂ કરીએ. પરિક્રમા માર્ગમાં અત્યારે તો હું છે ને ચોકલી ગામની પાસે છું. આખી તમે ગિરિમાળા જોઈ શકો છો. આ ગિરિમાળાની અંદરથી પરિક્રમા થાય છે, અને આપણે બહારથી પરિક્રમા કરીએ છીએ બાય રોડ. એમાં રસ્તામાં અત્યારે એક સ્વામિનારાયણ સંપ્રદાયનું નીલકંઠ ધામ નામની જગ્યા આવી છે. અને આપણે અત્યારે ચોકલી નામનું એક સુંદર એવું ગામ હવે આવશે, ત્યાં પહોંચ્યા છીએ. અત્યાર લગીની યાત્રા ગણો તો આપણે 17-18 કિલોમીટર જેવી યાત્રા કરી નાખી છે.
અને ટોટલ કેટલી કિલોમીટર થાય એ છેલ્લે તમને કહીશ. નીલકંઠ ગામથી જેવા આપણે આગળ વધીએ એટલે ચોકલી ગામ આવે છે. આ ચોકલી નામનું ગામ છે, જે તમે જોઈ શકો છો. આ ચોકલીનું બોર્ડે મારેલું છે. આ આપણું કહેવાય ને કે પ્રથમ ગામ છે. આની પહેલાં એક ગામ આવ્યું હતું, પણ એ અંદરની સાઈડ હતું. આ રોડ ઉપરનું પહેલું ગામ છે. એટલે આપણો પ્રથમ પડાવ એ કહી શકી ખરા કે આપણે 17 કિલોમીટરની 18 કિલોમીટરની યાત્રા કરી લીધી. આવ્યું છે ગોપાલગઢ. ગોપાલગઢ નામનું ગામ છે અને આગળ છે બાણિયાવડ. બાણિયાવડ નામનું ગામ આવે છે. એટલે આવા નાના મોટા ઘણા બધા ગામ આ રસ્તામાં આવે છે. કેમ કે ગિરનારની પરિક્રમાનો આ જે છે એ રોડથી આપણે કરી રહ્યા છીએ, રસ્તાથી કરી રહ્યા છીએ. એટલે રસ્તામાં જે સ્થાન આવતા હોય, મંદિરો આવતા હોય, તેને દેખાડવાનો એક પ્રયત્ન છે. અને સાથે સાથે જે ધાર્મિક સ્થાનો આવે છે, ઘણા બધા મોટા મોટા મંદિરો પણ આવે છે. ગિરનારની એક જગ્યા આવે છે, ગિરનારના એક સિદ્ધ મહાત્માની એક, જ્યાં એને ભજન કર્યું હતું ગિરનારમાં અને કમંડલકુંડમાં, એ મહાત્માની પણ એક ગામ આવે છે. બધું તમને બતાવીશ. પાટલા નામનું ગામ આવ્યું છે. આ આપણો બીજો પડાવ છે. અને પાટલા ગામ ખૂબ મોટું વિશાળ ગામ છે. ગામની અંદર આપણે પહોંચ્યા છીએ. રસ્તાની હાલત થોડીક ખસ્તા છે, કેમ કે રસ્તો થોડો ખરાબ છે, એટલે ગાડી થોડીક આપણે સ્લો ચાલે છે. અત્યારે 21-22 કિલોમીટરની આપણે યાત્રા કરી ચૂક્યા છીએ. અને આ એકદમ નિરાતે પરિક્રમા થાય છે. અહીંયા ઘણી બધી નાની મોટી ધજાઓ આવે છે, ઘણા બધા આશ્રમો આવે છે. પણ સમય સંજોગ અનુસાર આજે મારે તમને પરિક્રમા આખી કરીને બતાવવાની છે. અને આવી પરિક્રમા જો તમારે મારી સાથે કરવી હોય તો મારો કોન્ટેક્ટ ડિટેલ હું નીચે મૂકી દઈશ ડિસ્ક્રિપ્શનમાં કે ગમે ત્યાં, જ્યાંથી તમે મારો કોન્ટેક્ટ કરીને આવી યાત્રાઓ કરી શકો છો. અને અલગ અલગ જગ્યાએ ધાર્મિક યાત્રા માટે આપણે આ ગાડી લીધી છે અને એનાથી જ બધાને આપણે યાત્રા કરાવીએ છીએ. એટલે જેને પણ યાત્રા કરવી હોય ફેમિલી સાથે, ગ્રુપ સાથે, ગિરનારની આજુબાજુની ગમે તો જરૂર સંપર્ક કરે. આ છે હળમતિયા ગામ. વિશાળ હળમતિયા ગામનું પાટિયું આવ્યું છે. અહીંથી સીધો રસ્તો અંદર હળમતિયા જાય છે. અને રસ્તામાં આવતું આ સુરસ એવું અંદરની સાઈડ ગામ છે. અને અહીંયા પણ ઘણી બધી કેડી રસ્તાઓ જંગલ તરફ જઈ રહ્યા છે. અને સાંજના સમયે અથવા તો દિવસ દરમિયાન તમને અહીંયા સિંહ પણ દેખાઈ શકે. એટલે મીન્સ કે આ રોડ ઉપર, કેમ કે આપણે જે પરિક્રમા કરી રહ્યા છીએ જંગલની ફરતે જ પરિક્રમા કરી રહ્યા છીએ. અને વન્ય પ્રાણીઓની તમને ખબર જ છે કે ગમે ત્યારે જંગલનાથી બહાર નીકળીને રસ્તા ઉપર આવી જાય છે. મહેન્દ્રપરા ગામના અત્યારે પહોંચી ગયા છે. મોટું ગામ છે અને આપણે કહેવાય કે ત્રીજું એક મોટું ગામ આવ્યું છે. નાના મોટા તો ઘણા ગામ આવતા હોય, પણ મોટા ગામમાં ત્રીજું ગામ છે જ્યાં આપણે પહોંચ્યા છીએ. અત્યારે આ ગિરનારના વાદીઓમાંથી અત્યારે તો વરસાદને કારણે અને વાદળને કારણે ગિરનાર દેખાતો જ નથી. બાકી તો ચોખ્ખો ગિરનાર અહીંથી દેખાતો હોય છે. અને આપણે અત્યારે પૂર્વ અને ઉત્તરની વચ્ચેની દિશાથી આપણે ગિરનારની પાછળની સાઈડે પહોંચ્યા છીએ. પાછળની સાઈડ પૂર્વ દિશા કહેવાય. અને મહેન્દ્રપરા ગામની અંદર પહેલું તો અહીંયા મસ્ત મોટું મંદિર આવ્યું છે. ધજા જોઈને લાગે છે કે શિવજીનું કે રામજીનું મંદિર હોઈ શકે. મહેન્દ્રપરા ગામની અંદર છું અને મહેન્દ્રપરા ગામની અંદરથી એક પરિક્રમાનો ખૂબ જ ફેમસ જગ્યા એટલે કે સરકડિયા હનુમાનજીનું મંદિર તરફ જવાનો રસ્તો અહીંયાથી પસાર થાય છે. આપણે આવ્યા આ રસ્તો છે જુનાગઢવાળો. જુનાગઢથી આપણે આ પરિક્રમા શરૂ કરી હતી. અલગ અલગ ગામ આવ્યા હતા અને આપણો પરિક્રમાનો માર્ગ જ છે. આપણે અહીંથી હજી આગળ જવાના છીએ રાણપુર ગામ તરફ. અને અહીંયા આ જે રસ્તો તમે જોઈ રહ્યા છો ને, એ લખ્યું છે સરકડિયા હનુમાનજી મંદિર તરફ જવાનો રસ્તો. એટલે પરિક્રમાની અંદર આવતી આ મુખ્ય જગ્યાઓમાં આ જગ્યા આવે છે. અને અહીંથી તમે એ સરકડિયા હનુમાનજી મંદિર તરફ જઈ શકો છો. આ બધી ગાડીઓ આવે છે. અંદર ઘણા કદાચ નાનું મોટું ગામ હોઈ શકે અને જંગલની વ્યવસ્થા હોઈ શકે, એવું બની શકે. એટલે આ રસ્તેથી તમે સરકડિયા પણ જઈ શકો છો ખરા. એક દુવિધામાં પીડ્યો હતો. આપણે આ પરિક્રમાનો આની પહેલાં જ્યારે કરી હતી ને, ત્યારે આપણે વાયા ખારચિયા રાણપુર થઈને છોડવડી ગયા હતા. અત્યારે આપણે ગૂગલ મેપ છે ને એક બીજો રસ્તો એ બતાવે છે, જ્યાં ખારચિયાવાળો રસ્તો છે. અને આ જે બીજો રસ્તો જે તમે જોઈ રહ્યા છો ને, આ થોડોક જંગલમાંથી થવાનો રસ્તો છે. આમાં અલગ અલગ સ્થાન આવશે. અહીંયાથી અહીંયા છોડવડી આવી જાય. રાણપુર આપણે સાઈડમાં રહી જાય, ભેસાણ સાઈડમાં રહી જાય, સીધું છોડવડી નીકળીને નવા પીપળિયાવાળો રસ્તો બતાવે છે. પણ આ જે રસ્તો છે ને એ થોડોક 2 મિનિટ મોટો બતાવે છે. એટલે આમાં કાંક ટૂંકમાં રસ્તો ખરાબ હોય એવું બની શકે. એટલે આપણે વિચાર છે કે આ રસ્તેથી જાય એટલે કાંઈક નવું જાણવા મળે, નવું જોવા મળે. બાકી તમે આ પરિક્રમા કરતા હોય તો ખારચિયા રાણપુર થઈને છોડવડીવાળા રસ્તે થઈને બિલખા જઈ શકો છો. અને બિલખાથી પછી આપણી આગળ યાત્રા થશે. એટલે આપણે આ જે તમને છેલ્લે બતાવ્યું ને
હનુમાનજીવાળો રસ્તો, સરકડિયાવાળો, એ રસ્તેથી જવાનો પ્રયત્ન કરીએ. આપણે ચડી ગયા છીએ સરકડિયા હનુમાનવાળા રસ્તા તરફ, અને અહીંયાથી પણ ઘણા બધા નાના મોટા ગામ આવે છે. અને ખાસ તો એક બે એવા સ્થાન આવે છે કે જે હું બહુ ઓછો ગયો હોય એવું, અને એવા બધા જે મંદિરો જે છે, સ્થાન છે, એક તો ગુફાઓ પણ આવે. જોઈએ આપણે જે રસ્તામાં આવશે એ તમને બધું બતાવવાનો પ્રયત્ન કરીશ. તમને એમ લાગતું હોય કે આ પરિક્રમામાં ક્યાંય જંગલ ન જોવા મળે કે ક્યાંય તમને ઝરણા જોવા ન મળે, તો એ વાત ખોટી છે. અત્યારે જો આ ગિરનારની પાછળની સાઈડ છે અને કેવું મસ્ત એક ઝરણું ચાલી રહ્યું છે. તમે ગાડી ગમે આ સાઈડમાં રાખીને ઝરણાનો પણ આનંદ લઈ શકો છો, પ્રકૃતિનો આનંદ લઈ શકો છો. અને આ એક સિંગલ પટ્ટીનો મસ્ત રસ્તો છે, જેનાથી આપણે આખું ટૂંકમાં આમ લાગે કે નહીં પ્રકૃતિની વચ્ચે છીએ. અને જે સક્ષમ નથી, જેને ખરેખર પરિક્રમા કરવી છે પણ જંગલની પરિક્રમા નથી કરી શકે એમ, એવા લોકો માટે આધ્યાત્મિક યાત્રા આ બની શકે એમ છે. આ મારી પહેલી એક કહેવાય કે મારો વિચાર છે કે આ પરિક્રમાનો માર્ગ જો સરસ કરી નાખે તો 12 માસ લોકો ગિરનારની પરિક્રમા બાય રોડ, અને પાછું કેવું કે એવું નથી કે તમે 4 વ્હીલથી જ કરી શકો. તમારી પાસે 2 વ્હીલ હોય, 4 વ્હીલ હોય, રિક્ષા હોય, મીન્સ કે રિક્ષામાં, ઓટો રિક્ષામાં તમે બુક કરાવી શકો. અને સાથે સાથે મોટી બસ લઈને તમે આવતા હોય, ટેમ્પો ટ્રાવેલર હોય, તો એ પણ આ રસ્તામાં ચાલી શકે એવો રસ્તો છે. તમે આખો રસ્તો તમે અત્યારે લગી જોયો હશે, એક પણ જગ્યાએ ક્યાંય એવું નથી. આ રસ્તો થોડોક ખરાબ છે, એને થોડુંક મેન્ટેન કરવું પડે એવું છે, પણ જો રસ્તો સરસ થઈ જાય તો ખરેખર આ પરિક્રમા માર્ગ પણ સુંદર એવી થઈ શકે ખરા. અને લોકો ગિરનારની પરિક્રમા ગમે ત્યારે કરી શકે ખરા, વગર પરમિશને અને વગર ક્યાંય દિવસ રાત જોયા વગર. અને આમાં રસ્તામાં પણ ઘણા બધા આશ્રમ મંદિર આવે છે, સાથે સાથે ઘણા બધા નાના મોટા ગામે આવે છે. જો આ કેવું મસ્ત મંદિર આવ્યું, આવા અદ્ભુત મંદિરો રસ્તામાં આવતા હોય છે. આ મંદિર તમે કહું ને તો રૂડા પીરનું આખું પરબની જગ્યા જ છે. આ જો રસ્તામાં કેવી સુંદર જગ્યા આવે છે, વિચારો. આવી અલગ અલગ ઘણી બધી જગ્યાઓ આ પરિક્રમાના માર્ગમાં આવે છે, જે લોકોએ કોઈ જોઈ જ નથી. પછી તમને આ પરિક્રમા માર્ગમાં ઘોડી ચડવાનો શોખ થાય ને, કે મારે ઘોડી ચડવી છે, તો એ પણ તમારી મનોકામના આ પરિક્રમાના માર્ગમાં થઈ શકે ખરા. કરવી હોય તો ફરજિયાત નથી. ઓલામાં તો ફરજિયાત છે, તમારે ચડવી જ પડે. અહીંયા એવું ફરજિયાત નથી તમારે, કેમ કે રસ્તામાં છે ને 2 ડુંગર આવ્યા છે, કરિયાનો ડુંગર તરીકે ઓળખાય છે. એ ડુંગરને તમે ચડવાનું ઉતરો ને એટલે તમને એમ લાગે કે મેં ઘોડી ચડી લીધી. જો આ એ ડુંગર આવે, જો અમે એ ડુંગર ઉપર પણ સ્થાન છે, દૈવિક સ્થાન છે, ભગવાનનું સ્થાન છે. અને કયું સ્થાન છે હું તમને આગળ જણાવું. અહીંયા અત્યારે થોડુંક ટ્રાફિક જામ થઈ ગયું છે, કેમ કે આ ખટારો આખો આ રસ્તા ઉપર હાલતો હતો અને આખો ત્રાસો થઈ ગયો છે. એના કારણે આખો રસ્તો બંધ થઈ ગયો છે અને ટ્રાન્સફર થાય છે બધી વસ્તુ, એટલે આપણે થોડીક વાર અહીંયા હેરાન થવાના છીએ. અહીંયા થોડુંક એક્સિડન્ટ જેવો માહોલ થઈ ગયો છે, એટલે રસ્તો બ્લોક થઈ ગયો છે. પણ એનાથી આપણો આનંદ ઓછો થાય એવું નથી, કેમ કે અહીંયા જોવો તમે પ્રકૃતિનો આનંદ જોવો. આખો અહીંયા ઝરણાઓ છે, અને સાંજનો ટાઈમ હોય એટલે અહીંયા કદાચ સિંહ, હરણ એ બધા પાણી પીવા પણ આવતા હોય એવું બની શકે. ઘણા લોકો અહીંયા ફસાણા છે, ગાડીઓ ફસાણી છે, અને આખો ટ્રક આખો આમ થઈ ગયો છે. તેના કારણે અહીંયા આખું જામ લાગી ગયું છે, અહીંયા બધી ગાડીઓ ઊભી રહી ગઈ છે. પણ આપણે આપણા આનંદમાં અત્યારે ગિરનારની પાછળની સાઈડ આપણે છીએ, અને છોડવડી જે આવશે એ એકદમ પાછળ આવશે. એ રસ્તામાં છેલ્લે ગામ આવશે. ટ્રાફિક થઈ ગયું હતું એટલે રસ્તો એને ખોલી દીધો, એટલે આપણે વાંધો ન આવ્યો, કેમ કે ખટારો ભરાતા તૈયાર તો દેવીઓ જાત. પણ આપણું કામ થઈ ગયું છે, આપણે નીકળી ગયા છીએ આગળ. અને આપણે કરિયાની ધાર, કરિયા ગામ છે, કરિયા ગામની પાસે આવેલી કરિયાની ધાર છે. એટલે કોઈને ઘોડી ચડવાનો શોખ થતો હોય ને તો ઉપર એક આંટો મારી આવે ને તો એને ઘોડી ચડવાનો શોખ પૂરો થઈ જાય. એ રીતનો આખો માહોલ છે. અહીંયા પણ જો કોઈક સુરાપુરા દાદાનું સ્થાન છે. એટલે ઘણા બધા આવા દૈવિક સ્થાન, ગૌશાળા, સ્મશાન, આ જેમ કે સ્મશાન છે, એવા સ્થાનો આ પરિક્રમાના માર્ગમાં આવે છે. વાહ! અત્યારે હાલ આપણે કરિયા ગામની અંદર છીએ. આગળ કરિયા ગામના રસ્તેથી આપણે આ ડુંગર છે ને, અહીંયા ઉપર ખોડિયાર માતાજીનું સ્થાન છે. 150-200 જેટલા પગથિયા છે, અને ઉપર ખૂબ જ સુંદર આમ થોડુંક ઢાળ ઉપર, પહાડ ઉપર ખોડિયાર માતાજીનું સ્થાન છે. અને એ ખોડિયાર માતાજીના સ્થાનની સામે અહીંયા સામતપરા 5 કિલોમીટર ગામ છે. અને ત્યાંથી અંદર સરકડિયા હનુમાનજી મંદિર તરફ જઈ શકાય છે. આપણો પરિક્રમાનો માર્ગ આ છે. પણ અહીંયાથી તમારે સરકડિયા જવું હોય કે પછી ઉપર ખોડિયાર માતાજીએ જવું હોય તો આ 2 જગ્યા આ ગામેથી જઈ શકાય છે. કરિયા ગામ બોટો ને એટલે તમને એમ લાગે સરકડિયાની ઘોડી ઉતરા હોય ને પછી કેમ થોડુંક મેદાન આવવા માંડે, એક બાજુ પહાડ દેખાય, એક બાજુ ગિરનારી મહારાજ દેખાય. એવું જ અત્યારે કરિયા ગામની જે સરકડિયાની જે પાટીઓ વેટા, આપણે સામતપરા બાજુ ગયા હોત તો સરકડિયા ઘોડી સરકડિયા હનુમાનજીનું મંદિરે આવત.
અને આપણે સીધા નીકળી ગયા, કેમ કે આપણે આખી પરિક્રમા કરવી છે, પરિક્રમામાં આવતા જગ્યાઓ તમને દેખાડવી છે. અને આજના દિવસમાં જ પરિક્રમા પૂરી કરીને તમને આજ સાંજ સુધીમાં જ વિડીયો મોકલી દેવો છે. એટલે આજ 1 તારીખે 11નો દિવસ અને આ પરિક્રમા આપણે કહેવાય ને કે બાય કાર આપણે કરી રહ્યા છીએ. આ તમે ખાલી રસ્તો જુઓ, એકદમ મસ્ત રસ્તો છે, મસ્ત નાના મોટા પહાડ છે. તમે અહીંયા ઊભા રહીને તમે આ પહાડ ઉપર જઈ શકો, આનંદ કરી શકો, ફોટોગ્રાફી કરી શકો, અને પ્રકૃતિનો આનંદ લેવો હોય ને તો પણ તમે કરી શકો ખરા. એવો અત્યારનો માહોલ છે, આજનો આનંદ છે અને પરિક્રમાનો માહોલ છે. ગિરનારની પાછળની સાઈડ છું, હમણાં આખો ગિરનારનો માહોલ તમે જોઈ શકો છો. વાદળ આચ્છાદિત આખો ગિરનાર છે અને આ બાજુ અલગ પહાડો આવેલા છે અને એની વચ્ચેથી આવો સુંદર એવો રસ્તો છે. કેમ કે વરસાદ પીડ્યો છે તો વરસાદની અસર પ્રકૃતિમાં પેલા થાય અને જે ઝાડવાઓ અને છોડો અને વનસ્પતિઓ આમ કહેવાય કે પાણી અડે એટલે એકદમ ગ્રીન કલરની થઈ જાય, એટલે પ્રકૃતિનો 16 કલાએ ખીલી ઉઠી છે. રસ્તો એવો છે કે આપણે પરિક્રમાના માર્ગ ઉપર ચાલતા હોય ને એ રીતનો થોડોક રસ્તો થઈ ગયો છે, પણ આમ અદ્ભુત આનંદ આ પરિક્રમાના માર્ગમાં આવી રહ્યો છે. જય ગિરનારી મિત્રો, અત્યારે પરિક્રમા માર્ગ ઉપર એક એવી સુંદર જગ્યા, એક એવા સિદ્ધ મહાત્મા, એક એવા અવધૂત આ મહાત્માના જગ્યા પાસે પહોંચ્યો છું. હાલ તમને પેલા ગિરનાર બતાવું. જો સામે ગિરનાર છે, આપણે આવ્યા ને આ રસ્તો છે, સામે ગિરનાર છે. આખો પહાડ કહેવાય કે વાદળોથી આચ્છાદિત આખો થઈ ગયો છે. એની વચ્ચે ઓલા ગામ આપણે વટીને અહીંયા ઢોરા ઉપર અહીંયા તમે સામે જગ્યા જોઈ શકો છો. એ એક સિદ્ધ મહાત્મા ધીરજગીરી બાપુ, જે અવધૂત કહેવાય, અવધૂત અવસ્થામાં એટલું બધું આમ કહેવાય કે દારૂનું સેવન કરતા કે તમે ગમે ત્યારે આવો ત્યારે એની મસ્તીમાં, મોજમાં, આનંદમાં જ હોય છે. અહીંયા જવાનો સામેથી રસ્તો છે, તમારી 4 વ્હીલ પણ અંદર વહી જાય, પણ તમારે જો ચાલીને જવું હોય, ટ્રેક કરવો હોય તો આડાવડા ગમે એમ તમે જઈ શકો છો. ઉપર ખોડિયાર માતાજીનું સ્થાન છે, પાછળ ધીરજગીરી બાપુની સમાધિ છે અને હાલ આ જગ્યા ઉપર માઇકલનાથ બાપુ છેલ્લે ભજન કરતા, તપસ્યા કરતા અને અહીંયા સેવા પૂજા કરતા અને એ પરિક્રમામાં માળવેલાની જગ્યા ઉપર હોય છે. એટલે એ મહાત્મા અહીંયા અત્યારે ભજન કરે છે. માઇકલનાથ બાપુ, ધીરજગીરી બાપુ દેવ થઈ ગયા અને એની સમાધિ સ્થાન અત્યારે અહીંયા છે. એટલે એક સુંદર એવી જગ્યા છે, ત્યાંથી એક અદ્ભુત નજારો પણ દેખાય છે. એટલે ક્યારેક તમે આ પરિક્રમાના માર્ગ ઉપર આવો ને તો અહીંયા જરૂર જાજો ખરા અને દર્શન કરજો, ખૂબ મજા આવશે તમને. જેવા એ જગ્યાથી થોડાક આગળ વધો ને એટલે એક રસ્તો આ બાજુ જાય, છોડવડી બાજુ, આપણે એ બાજુ જ જવાનું છે. પણ તમારે જો એક સિદ્ધ મહાત્મા ગિરનારના અમૃતગીરી બાપુ નામ સાંભળ્યું હોય છે, કમંડલ કુંડમાં જેણે ઘણા બધા વર્ષો સેવા કરી, એમના શિષ્ય હાલ મહેશગીરી બાપુ જે આ જગ્યા સંભાળી રહ્યા છે, કમંડલ કુંડ, અને એમનો જ બીજો એક આશ્રમ રાણપુરમાં છે. રાણપુર જવું હોય તો તમે અહીંયાથી સીધા રાણપુર પણ જઈ શકો છો. થોડોક ઓલો રસ્તો છે પણ તમે જઈ શકો ખરા, એ રીતનો માહોલ છે. અને અહીંયાથી આખું ગાડી સ્લો ચલાવવી પડે, કેમ કે આખો જંગલ વિસ્તાર જ છે આ બધો. પણ અમે કીધું તમને માહિતી છે એટલે તમને દઈ દઉં કે તમારે એ અમૃતગીરી બાપુના આશ્રમ તરફ જવું હોય રાણપુર, જ્યાં એમની સમાધિ સ્થાન છે અને ગિરનારના એક જૂના સંત અને સિદ્ધ મહાત્માની કેટેગરીમાં આવતા સંત અને સેવામાં કહેવાય કે અન્ન ક્ષેત્ર વર્ષોથી જે ચલાવે છે સદાવ્રત ગિરનારમાં, એવા સંતની જગ્યા જેમની સમાધિ રાણપુર ગામની અંદર છે. એટલે ત્યાં પણ જો તમારે જવું હોય તો જઈ શકો, નજીક જ થાય છે. અને એ રસ્તેથી તમે હાલતા હોય તો તમારે રસ્તામાં જ આવે. રાખેંગાર મરાણો ત્યારે સતી રાણક દેવીએ ગિરનારને કીધું હતું, રાજા આવ્યો હતો સિદ્ધરાજ જયસિંહ અને ગિરનારને ટૂંકમાં રાણક દેવીને લઈ જતા હતા, ત્યારે માતાજી જે શબ્દ વાપર્યા હતા, મા પડ મારા આધાર, ચોસલા કોણ ચડાવશે, ચાલ્યા ગયા ચડાવણ હાર, જીવતા જાતર આવશે. એટલે આ સિદ્ધ ભૂમિ ગિરનાર ભૂમિમાં વાદળથી ઘેરાયેલો અમે ગિરનાર તમે જોઈ શકો છો કે જ્યાં જાત્રા કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ આ કહેવાય કે પરિક્રમા, શિવરાત્રિ અને 12 માસ, ચોમાસામાં એટલો લોકો આવે છે, શિયાળામાં એટલું લોકો આવશે અને ઉનાળામાં પણ ઠંડુ વાતાવરણ હોય ત્યારે એટલું બધું પબ્લિક આવે છે ગિરનાર ચડવા માટે. એ ગિરનારની પરિક્રમા આ વખતે બંધ રહી છે, પણ આપણી એક પહેલ છે એટલે લોકો ગિરનારની પરિક્રમા કરી શકે એના માટેની એક આપણે નવી પહેલ ચાલુ કરી છે કે બાય રોડ, રસ્તેથી, બાય કાર, ચાલીને નહીં પણ બાઇકથી, કારથી, ઓટોથી, બસથી તમે પરિક્રમા કરી શકો. અને આ પરિક્રમાનું એક મહત્ત્વ હોય છે, એ પરિક્રમા કરવા માટે જ લોકો આવે છે. એટલે એ મહત્ત્વ જળવાઈ રહે એના માટે અમારી પહેલ કેવી લાગી, તમારો અનુભવ, અભિપ્રાય કોમેન્ટમાં જરૂર કહેજો. અને તમારે પણ આ પરિક્રમા કરવી હોય તો તમને આગળ કીધું એ પ્રમાણે કરી શકો. આ પરિક્રમાનો માર્ગ જુઓ, અહીંયા પણ પાણી ભરાણા છો, આખો ખેતરવાળો રસ્તો છે, આખો વાડી ખેતરવાળા રસ્તેથી જ
આજુબાજુની જે પ્રકૃતિના સાનિધ્યમાં આનંદ કરતાં કરતાં જ આપણે આ પરિક્રમા કરી રહ્યા છીએ. એટલે આમાં તમને એવું ક્યાંય નહીં લાગે કે તમે બાય રોડ સારા રસ્તેથી અથવા તો સારી વીઆઈપી ટ્રીટમેન્ટથી કરતા હોય એવું. કેમ કે રસ્તા તો તમારે બધા અહીંયા આવા જ મળવાના છે. ખેતરવાળા, વાડીવાળા, જંગલવાળા, કોક સારા રસ્તા એ બધા મળવાના જ છે. તમને બધા અનુભવ તમને આ પરિક્રમામાં થવાના છે. આ પરિક્રમા માર્ગમાં એક આપણે અત્યારે ગિરનારની પાછળની સાઈડ પહોંચી ગયા છીએ કે અડધી પરિક્રમા પૂરી થઈ ગઈ છે. હવે થોડેક ક્ષણોમાં આગળ છોડવડી ગામ આવશે, જ્યાં પણ ઘણા બધા દૈવિક સ્થાનો, મંદિરો, એક મહાત્માનો આશ્રમ ને ઘણું બધું આવશે. પણ એની પહેલાં અહીંયા સુંદર એક નજારો દેખાણો મને. તમે નજારો જુઓ. એવી રીતે બોરદેવી પાસે ઓલો ચેક ડેમ આવે છે ને, એવો સેમ ટુ સેમ ચેક ડેમ અહીંયા પણ છોડવડી ગામ પાસે આવેલો છે. અહીંયા કેવી રીતે પાણી આખું વહે છે, કઈ રીતે આખો નજારો તમે જોઈ શકો છો. પાછળની ગિરનારની ગિરિમાળાઓ દેખાય છે. અહીં અદ્ભુત પ્રકૃતિનો આનંદ છે. એની વચ્ચે આપણે ગાડીમાં એકલા પરિક્રમા કરી રહ્યા છીએ. ગૂગલ મેપમાં છોડવડી દેખાય ને એ જ ગામ આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ. અને આ ગામને નવા વાઘણીયા પણ કહેતા હોય. આની વિશે શું હોય આપણને ખબર નથી. અને તમને કાંઈ ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો. અહીંયા પણ જો નાના મોટા મંદિરો, સ્થાનો, નીલકંઠ મહાદેવ મંદિર, એવું ઘણું બધું આવે. પાળિયા હોતી છે અહીંયા. અને આ ગામનો ગેટ છે. ગામના ગેટ ઉપરથી આપણે પાકું ખબર પડશે કે શું છે એ. પણ અત્યારે આપણે મેઇન રોડ ઉપર ચડી ગયા છીએ. આપણે માનો કે આપણે રાણપુરવાળા રસ્તેથી આવત ને તો અહીંયા પહોંચત. અને અત્યારે આપણે એ મેઇન રોડ ઉપર અને ટૂંકમાં છોડવડી ગામ, આ છોડવડી ગામ જ છે. અહીંયાથી પણ બે રસ્તા છે. એક બહારનો રસ્તો છે, એ પીપળિયા થઈને જાય છે, અને એક અંદરનો રસ્તો છે, એ વાઘણીયા અને એવા નાના મોટા 2-3 ગામ લઈને જાય છે. આ રસ્તો સારો છે, આપણે કોઈ પ્રશ્ન છે નહીં. પણ આપણે જેટલું બને એટલું અંદરથી પરિક્રમા કરીએ છીએ, એટલે તમે આ રસ્તેથી પણ જઈ શકો. અત્યારે આપણે વાઘણીયાથી છોડવડીથી નીકળીએ ને, એટલે છોડવડીથી વાઘણીયા અને વાઘણીયાથી 2-3 ગામ આવે છે. ગૂગલ મેપ આપણને બતાવે છે. જે 11 કિલોમીટર છે બિલખા. અને ટોટલ અત્યારની આપણી યાત્રા થઈ ગઈ છે 37 કિલોમીટરની. એટલે માનો કે આપણે ગિરનારની પરિક્રમા કરતા હોય તો 36 કિલોમીટરની થાય. આપણે 10 વાગે ચાલુ કરી હતી, 2 કલાકમાં 38 કિલોમીટર રન કાપીને ત્યાં ગિરનારની પાછળની સાઈડ છીએ. અને અહીંયા નાના મોટા આવા દેવસ્થાનોના દર્શન કરતાં કરતાં આ પ્રકૃતિ અને પરિક્રમાનો આનંદ કરી રહ્યા છીએ. અત્યારે છોડવડી અને નવા વાઘણીયા, મંડલિકપુર અને બિલખાવાળા રોડ ઉપર છું. અત્યારે તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ અને છોડવડી ગામ નવા વાઘણીયાની અંદર આવેલી એક આવડ માતાજીનું સ્થાન આવ્યું છે. સુંદર એવું સ્થાન છે. ત્યાં એક મહાત્માની સમાધિ, ધૂણો, રૂમ અને વિજયગીરી બાપુ જે અહીંયા તપસ્યા કરી રહ્યા છે, સાધના કરી રહ્યા, સેવા કરી રહ્યા છે, એમનો સુંદર આશ્રમ છે. આની પહેલાં પણ આપણે અહીં આવેલા, દર્શન કરેલા. વિડીયો બનાવ્યો તો મૂકાણો નથી, કોઈ કહેવાય કે સંજોગોવાશ. અહીંયા ખોડિયાર માતાજીનું 7 મુખવાળું મંદિર છે, 7 બહેનોનું, અને સુંદર આશ્રમ બાપુ બનાવી રહ્યા છે. આવા નાના મોટા ચેક ડેમો, ઝરણાઓ, આ બધું આ રસ્તામાં આવે છે. આગળનો રસ્તો જોવો ખાલી તમે. સુંદર એવો રસ્તો આગળ આવે છે. આમ વનરાયોથી વચ્ચેથી ચાલતા હોય એવો આખો માહોલ વાઘણીયાની પહેલાં આવે છે. અને એમાં ખાલી આ જે વડવાઈઓની વચ્ચેથી ચાલવાનો જે અનુભૂતિ છે એ તમે જુઓ. આરામથી ગાડી ચાલી શકે એવો રસ્તો, સુંદર રસ્તો છે. અહીંયા બાગ બગીચાઓ, વનરાયું. અત્યારે હાલ આપણે નવા વાઘણીયા ગામની અંદર પાસે પહોંચી ગયા છે. અહીંયા આખો ચોક આવે છે અને અહીંથી અંદર ચકાચક બાપુ આશ્રમ જે કહેવાય, ત્યાં શ્રી મહંત સેક્રેટરી શ્રી અમૃતગીરી બાપુનો આશ્રમ છે. અને એ આખું છે ને જંગલની, આમ કહેવાય કે ગિરનારની પાછળની સાઈડ એકદમ, અને પાછળ તળાવ ને એકદમ સુંદર આખો આશ્રમ બાપુએ બનાવ્યો છે. અને એની પાછળથી સીધો આખો ગિરનાર દેખાય છે. એવી સુંદર જગ્યા છે. હાલ નવા વાઘણી આપણે આઈ શ્રી સોનલ કૃપા નામની જગ્યા આપણે પહોંચ્યા છીએ, નવા વાઘણીયા. અહીંયાથી અંદર જવાય છે. બાપા સીતારામની મોઢુલી યાદ રાખવી. અને હવે આપણે યાત્રા બિલખા તરફ આપણે જઈ રહ્યા છીએ. હાલ આપણે પહોંચી ગયા છીએ મંડલિકપુર ગામે, જે નવા વાઘણીયાથી માત્ર 2-5 કિલોમીટરના અંતરે જ આવે છે. સુંદર એવું, અને એમ કહેવાય કે ગામની પરિસ્થિતિ જોતા એવું લાગે કે સારું એવું ગામ છે. એમ કે સારા મકાનો છે, સારા 2-2 માળની બિલ્ડિંગો બનાવી છે. એટલે સારું સદ્ધર ગામ હોય એવું લાગી રહ્યું છે મંડલિકપુર. અને મંડલિકપુર ગામેથી હવે આપણે આગળ બિલખા તરફ પ્રયાણ કરી રહ્યા છે. અહીંના રસ્તાઓ થોડાક ઓલા છે, થોડીક સાવચેતી રાખવી પડે એવી છે. 2 ગાડી સામે આવી ગઈ હોય તો ધીરજ રાખવી જરૂરી છે. અહીંથી પણ 2 રસ્તા છે.
એક આ પીપળિયા જાય છે અને આ બાજુ જાય છે બિલખા. આપણે પરિક્રમા કરવાની છે એટલે બિલખા તરફ આપણે જઈએ, કેમ કે બિલખાથી પછી ખડિયા અને ખડિયાથી જુનાગઢ એ રીતે આખી આપણી પરિક્રમા છે. એમાં પણ નાના મોટા ઘણા બધા ગામો આવે છે. મુખ્ય ગામમાં બિલખા અને ખડિયા એ 2 ગામ આવે છે અને પછી પ્લાસવા, પાદરિયા અને એવા ઘણા બધા નાના મોટા ગામ ને આશ્રમો ને ઘણું બધું આવે છે. જય ગિરનારી મિત્રો, અત્યારે હાલ બિલખા અને મંડલિકપુરની વચ્ચેના રસ્તામાં છું. અહીંયાથી એક પાંડવકાલીન જગ્યા આવે છે જે ગાઢ જંગલની અંદર આવે છે, જ્યાં વિડીયો શૂટિંગની તો મનાઈ છે, પણ તમને એ ખાલી જગ્યાના દર્શન એટલે મીન્સ કે રોડ તમને બતાવી દઉં. અને ઘણા લોકો દર્શન કર્યા પણ હશે કે એવી સુંદર જગ્યા છે જે ગાઢ જંગલ, જ્યાં તમે દિવસ દરમિયાન પણ તમને હણકા અને વન્ય પ્રાણીઓ જોવા મળે છે એવી સુંદર જગ્યા. એટલે કે આ આપણો પરિક્રમા આગળ જવાનો બિલખાનો રોડ છે. આપણે આવ્યા મંડલિકપુર ભેસાણ એ આખો રસ્તો છે અને અહીંયાથી અંદર આ જે રસ્તો જાય માલધારી વસાહત અને મથુરેશ્વર મહાદેવ મંદિર આવે છે જે ગાઢ જંગલની અંદર. અને ચોમાસામાં તમે જાઓ તો એમાં બાજુમાં નદી વહે છે અને એકદમ પ્રકૃતિના સાનિધ્યમાં આમ નદીની બાજુમાં શિવજી બેઠા છે. અને પાંડવો જ્યારે ગિરનારની પરિક્રમા કરવા આવ્યા હતા ને, જ્યારે એને ઘણા બધા શિવલિંગની સ્થાપના કરી હતી, એવા ઘણા બધા ઉલ્લેખો મળે છે. એમાંના જાગૃત જે કહેવાય ને કે ત્યારે હજી પણ છે એવું આ મથુરેશ્વર મહાદેવ અને બિલખાની આગળ આપણે રામનાથ મહાદેવ, એ પણ તમને બતાવીશ બહારથી. એવી આ મથુરેશ્વર મહાદેવની જગ્યા છે, સુંદર જગ્યા છે. તો પરિક્રમા કરતા હોય તો આ જગ્યા પણ જવું. અને હા, રસ્તામાં રાવત સાગર નામની જગ્યા આવે છે, વિશાળ એવો ડેમ છે, વિશાળ પાણી ભરેલું પ્રકૃતિના સાનિધ્યમાં, અને પાછળ ગિરનાર આખો દેખાય, અલ્હાદક નજારો આવે છે. મથુરેશ્વરથી આગળનો રસ્તો એકદમ મસ્ત રસ્તો આવે છે, સિંગલ પટ્ટીનો રોડ છે, પણ એકદમ હમણાં જ નવો બનાવ્યો એવું લાગે છે. એટલે મંડલિકપુર બિલખાવાળો રસ્તો એકદમ સરસ છે, જેમાં તમે આરામથી ગાડી ચલાવી શકો છો. અહીંયાથી હવે બિલખા માત્ર 4 કિલોમીટર જેવું છે અને બિલખામાં પણ ઘણા બધા દૈવિક સ્થાનો, મંદિરો આવેલા છે, જેની પર તમને એક યાદી આ વિડીયોમાં તમને આપી દઈશ. અત્યારે એક સુંદર જગ્યા એવી છે જ્યાં કહેવાય કે પીપળેશ્વર મહાદેવ કે એવું કંઈક નામ છે જગ્યાનું, જ્યાં એક પ્રાચીન વાવ આવેલી છે. પ્રાચીન વાવ ને આખું બાંધકામ ને બધું છે, એ તમે આખું તમને બતાવું. વાહ ભાઈ વાહ! અહીંયા પીપળાની નીચે ભગવાન શિવજી બેઠા છે અને અંદર નાગ દેવતાનું પણ સ્થાન છે. અને અહીંયા જે છે ને, આ તમે જો જોઈ રહ્યા છો ને, આખી વાવ છે, આખી સ્ટેપ પોલ છે, એમાં ચાલીને અંદર જઈ શકાય છે. તમને અંદર થોડુંક દર્શન કરાવી દો. જે આખી આ સ્ટેપ પોલ છે જેમાં પગથિયાથી આપણે અંદર જઈ શકીએ. પાણી પણ ભરેલું છે. નમો નારાયણ બાપુ. અહીંયા એક મહાદેવનું મંદિર પણ છે, જેના દર્શન કરાવું. અહીંયા હનુમાનજી મહારાજનું સ્થાન છે અને સાથે સાથે સુંદર એવું નાનું એવું ભગવાન શિવજીનું સ્થાન છે, નંદીજી, કાચબાજી, અને સાથે સાથે અહીંયા શિવલિંગ સ્વરૂપ મહાદેવ બેઠા છે. આપણે પ્રથમ એવી જગ્યા છે જ્યાં આ પરિક્રમાની અંદર આપણે પ્રવેશ કર્યો, દર્શન કર્યો. અંદર નાગ દેવતાનું સ્થાન છે અને અહીંયા બાપુની પહેલાં સત્સંગ થયો ત્યારે ખબર પડી કે રામ દરબાર પણ છે. આપણે અંદર જઈએ, રામ દરબારના દર્શન કરાવું. અને બાપુ પણ અહીં બિરાજમાન છે. બાપુ નમો નારાયણ. નમો નારાયણ. અને આ છે આખું રામ દરબારનું સ્થાન. ભગવાન શ્રી રામચંદ્રજી, માતાજી, લક્ષ્મણજી બેઠા છે. અને આ આખો અંદરનો માહોલ તમે જોઈ શકો છો. અહીંયા એક જૂની એવી ખૂબ પ્રાચીન એવું નાગ દેવતાનું પણ અહીંયા સ્થાન છે. અને બાપુ સાથે આની પહેલાં સત્સંગ થયો ત્યારે ખબર પડી કે અહીંયા ગમે ત્યારે, ગમે અહીંયાથી, ગમે એ સ્વરૂપે નાગ દેવતાના દર્શન થાય છે. અને બાપુ, નાગ દેવતા તમે અહીંયા કેટલા વર્ષોથી બાપુ તમે જો? એટલે આટલા સમયમાં કેટલી વાર તમે નાગ દેવતાના દર્શન કર્યા છે? ઘણા વખત. એમાં સૌથી નાના ને સૌથી મોટા કેવડા હતા? એક સૌથી નાના હાવ એક માનો કે હવાવેત ગણો કે. હા, હવાવેતની નાગણી જે કહેવાય એ રીતે. નાગણી કે છે, હવાવેતની નાગ દેવતા છે. હવાવેત મોટામાં મોટા 31 ફૂટ. 31 ફૂટના? મોટામાં મોટા 31 ફૂટ. વાહ ભાઈ વાહ! મેન જે આખી જગ્યાનું રક્ષણ કરવા વાળા હોય ને, હા, તો એ નાગ દેવતા 31 ફૂટના. તમે છેલ્લે ક્યાં જોયા હતા એને? એને તો કેદુના દર્શન નથી. હમણાં નથી થયા એમ ને? હમણાં નથી. છેલ્લે તમે ક્યાંક એને યાદી હોય કે તમે અહીંયા કાંક ખૂણે જોયા હોય કે અહીંયા જોયા હોય? એમ જોયેલા હતા. અહીંથી આવ્યા, મોબાઈલ છે ને, મોબાઈલથી એમનો ફોનવા થાય અને સ્થાનમાં વહી ગયા, ગાયબ થઈ ગયા. એટલે આવે તો એમાં સીધા એમાં ગાયબ, અલિપ્ત થઈ જાય સીધા એમ ને? વાહ ભાઈ વાહ! પછી નથી એવી અદ્ભુત. કયા ટાઈમે આવે એનું કઈ નક્કી ન હોય. નહીં, એનું એની મોજ ઉપર હાલતું કોઈ ટાઈમ ટેબલ નહીં. અને બીજો નંબર એક છે, એને આ જગ્યાની અંદર જો કોઈ પણ એવી વસ્તુ હોય, દાખલા તરીકે નકારાત્મક વસ્તુ વાળો કોઈ વ્યક્તિ આવ્યો હોય તો એના રહેવાનું. સમજાઈ ગયું.
પોઝિટિવ હોય તો જ રહેવા દે. Positive. તમારી પેલા ઘણા બધા સંતો અહીંયા હા આવી ગયા પણ નથી રહી. નહીં હજી તો નથી તમે રહી. 3.5 વર્ષથી અહીંયા ભજન કરો છો. સાડા ત્રણ વર્ષ. તોય અહીંયા તકલીફ તો તમને પડી જ છે. એમ થોડીક પડે આમ બીજું કાંઈ તકલીફ નહીં. હા. રંજાડ કોઈ વસ્તુની નથી. હા નહીં પણ નહીં અત્યારે આ બાપુ આખી આ જગ્યા થોડી ખડબડી ગઈ એવું લાગે છે વરસાદ ચોમાસામાં. હા પડો આ જગ્યા છે 160 વર્ષ. 160 વર્ષ જૂનું મકાન છે. 160 વર્ષ જૂનું ઓહ. મકાન છે એટલે થોડુંક એવું રહે એમ. હમ હવે રિનોવેશન કરવું પડે આપણે આ બધું જીર્ણોદ્ધાર કરવાનું. હા જીર્ણોદ્ધાર કરવાનો રામ મંદિર ને આખું રામ નાગ મંદિર દેવતાનું સ્થાન ને બધું. આ રામ મંદિર તો કેટલા વર્ષ જૂનું છે કોઈને યાદ જ નથી. વાહ ભાઈ વાહ. આ રામ મંદિર શિવ મંદિર અને જે તમે વાય હા વાઇવ છે એ બધું બોમ્બ બનાવેલું તો વાઇવ તો બનાવેલી છે એના 160 વર્ષ થયા. આજે બે મંદિર કેટલા વર્ષ છે ને એ કોઈ કહેતું જ નથી. કોઈને ખબર જ એનો નથી. કેટલો ટાઈમ થયો છે યાર. વાહ ભાઈ વાહ. અને આ જે બનાવ્યું છે હા. એ બિલખા સ્ટેટે બનાવેલું હતું 160 વર્ષ પહેલા. ઓહો એનું ઈ જ સમયનું આમ નામ છે આમાં કોઈ બીજું ખીલી ભાંગીને કટકો નથી. કાંઈ કર્યું નથી. આની આ જ પરિસ્થિતિ છે. બરોબર છે. વાહ ભાઈ વાહ. ખરેખર એ જગ્યામાં વિકાસની જરૂર હોય એવું મને લાગ્યું એટલે હું અંદર ગયો છું. અને પહેલાં પણ એકવાર હું અહીંયા વિડીયો બનાવી ગયો હતો પણ અનાયાસે વિડીયો પોસ્ટ ના થયો. આ વખતે સ્પેશિયલ વિડીયો શૂટ કર્યો અને આ પરિક્રમામાં જ ભાગમાં મૂકી દીધો જેનાથી લોકો આ પરિક્રમા કરતા હોય તો ખાસ રામદળ અને શિવદળના બેયનું મંદિર છે એટલે એમ થાય કે આપણે દર્શન તો કરવા જોઈએ. દર્શન કરવા જાય તો અહીંયા બાપુને થોડીક આવક થાય અને એ જગ્યાનું રિનોવેશન થઈને કાંઈક થોડીક સારી જગ્યા બને જેનાથી ભાવિ ભક્તોને અને જે બાપુ અહીંયા વર્ષોથી રહે છે 3.5-4 વર્ષથી અહીંયા રહે છે તો એને થોડીક આવક થાય તો શું છે સેવાકીય પ્રવૃત્તિ છે ભાઈ. આમાં તમે ફૂલ નહીં તો ફૂલની પાખડીથી આપણે તમે કરી શકો જેવી યથાશક્તિ મારો ભાવ છે. મને બાપુએ નથી કીધું તો મને એવો વિચાર આવ્યો એટલે હું તમને વ્યક્ત કરું છું. બાકી તો આટલી બધા મંદિરો આવ્યા આટલી બધા સ્થાન આવ્યા અને આટલા બધા મંદિરોના વિડીયો બનાવું છું. કોઈ દી એક પણ જગ્યાએ મેં કોઈ દી કીધું નથી પણ આ જગ્યાને થોડીક હાલત જોતા એવું લાગ્યું કે ભાઈ ખરેખર એ જગ્યાને જરૂર છે અને એ જગ્યા ઉપર તમે જો આવી રીતે પરિક્રમા મારી જેમ કરતા હોય તો અહીંયા જરૂર ઊભા રહેજો. બાપુનો ભાવ જોજો તમને મજા આવશે ખરેખર. અત્યારે આપણે બિલખાવાળા રોડ ઉપર જઈ રહ્યા છીએ. આખો મંડલિકપુરથી બિલખાની વચ્ચેનો રસ્તો છે. આ રસ્તો આવી ગયો બગસરા માણેકવાડાથી જે જુનાગઢનો હાઈવે જે કહેવાય ને મસ્ત રસ્તો એ રસ્તો આવી ગયો છે અને હવે ટૂંકમાં આગળ જ સીધું બિલખા ગામ આવશે અને બિલખા ગામની અંદર બિલનાથ મહાદેવ ખૂબ જ જૂનું પાંડવકાલીન મંદિર છે. બિલખા ગામના ઇતિહાસની થોડીક વાત કરીએ તો આ ગામને પહેલાં બિલ્વવન તરીકે ઓળખાતું અને પાંડવો જ્યારે આવ્યા હતા ત્યારે બિલનાથ મહાદેવ જેમ કે બિલીના ઝાડવા બહુ હતા બિલીના વન હતું એમ એટલે બિલ્વવન તરીકે ઓળખાતું અને પાંડવોએ બિલનાથ મહાદેવની સ્થાપના કરી. અહીંયા અગ્નિ અખાડાના એક પ્રખર સંત શ્રી ગોપાલ બાપુની જગ્યા છે જેને આપણે ધર્મશાળા તરીકે અથવા તો રાવતેશ્વર ધર્મશાળા તરીકે ઓળખીએ છીએ અને રાવત બાપુનું આ ગામ હતું બિલખા સ્ટેટ કહેવાતું. અને રાવત બાપુ અને રામવાળા જે કહેવાતા એમનો પણ ઇતિહાસ આ બિલખા ગામ સાથે સંકળાયેલો છે. કહેવાય છે કે જ્યારે રામ બાપુ અહીંયા આવ્યા હતા બિલખા ત્યારે રાવત બાપુએ એમને ઉતારો આપ્યો હતો થોડોક સમય માટે અને પછી ભોયરામાં એટલે કે રામનાથથી અંદર ભોયરામાં વયા ગયા હતા. અહીંયાથી અંદર એક સિદ્ધ મહાત્માની જગ્યા આવે છે આ પાંજરાપોળ ગૌશાળાની અંદર અને અહીંયા તમે જે જોવો છો ને આ ભુવન છે. આ ભુવનની પાછળ જ બિલનાથ મહાદેવ મંદિર છે અને એક ખૂબ જ સુંદર જગ્યા ક્યાં કહેવાય કે ભક્તની ભગવાન કસોટી કરવા આવ્યા હતા એવી જગ્યા એટલે કે ભક્ત ચલૈયો ધામ આ જગ્યા ઉપર આવેલું છે. બિલખાની બહાર જેવા નીકળો આપણે જુનાગઢ રોડ ઉપર એટલે ભક્ત ચલૈયાનું સ્થાન આવે. આજે પણ એની ખાંડડી આજે એની યાદો જેમાં ખાંડ્યા હતા એ બધી વસ્તુ આજે પણ આ જગ્યા ઉપર સાચવીને રાખી છે. આ ભક્ત ચલૈયા ધામ અહીંયા તો અત્યારે કહેવાય કે ભાગવત પણ ચાલુ છે અને કહેવાય કે કાશીમાં જેમ બ્રાહ્મણોને કર્મકાંડનું જ્ઞાન મળે એવી આનંદ આશ્રમ પણ અહીંયા આવેલો છે. અને જેવા તમે આગળ જાઓ એટલે બિલખા છે ને એક ગામ નથી 3 ગામ ભેગા થઈને બિલખા બન્યું છે. એટલે છે તો અલગ અલગ જ ગામ પણ એમાંનું એક અહીંયા બીજું ગામ આવે છે. આ ગામ જે છે ને નવા ગામ એ 1992માં અહીંયા તમે સ્ટેચ્યુ જોઈ શકો છો અમરાવાળા બાપુ સાહેબ વાઘણીયા સ્ટેટ દ્વારા આ એને તાંબાની આવતું ગામ હતું અને એની બાજુમાં પેટ્રોલ પંપ ને એની પેટ્રોલ પંપની બાજુમાં આવેલું છે આ ગેટ. આ તમે જે ગેટ જોઈ રહ્યા છો ને
એ જંગલની અંદર રામનાથ મહાદેવ મંદિર, રામનાથ જે પાંડવકાલીન મથુરેશ્વર મહાદેવની તમે જે વાત કરી ને, એનું જ એક ગામ ટૂંકમાં મહાદેવનું મંદિર છે. 150 પગથિયા છે અને જંગલની અંદર, ગાઢ જંગલની અંદર એ જગ્યા આવે છે. સાથે સાથે ત્યાંથી તમે એ જગ્યાથી અંદર પરમિશન લઈને, ફોરેસ્ટની પરમિશન લઈને તમે તાતણીયા ધરે અને રામ બાપુને એવું જે ભોયરું હતું અથવા તો જેમની સમાધિ સ્થાન હતું એ તરફ તમે જઈ શકો છો. એ આખું ગાઢ જંગલ અહીં આવે છે. અહીંયા ફોરેસ્ટ રામનાથની બીટ ઉપરથી તમે પરમિશન લઈને જઈ શકો છો. આ બધી પરિક્રમા માર્ગની અંદરની જગ્યાએથી તમે બહાર પણ નીકળી શકો છો. હું લાસ્ટ ટાઈમ અહીંયા પરિક્રમા કરી હતી ને ત્યારે હું તાતણીયા ધરેથી જઈને રામ બાપુના ભોયરે થઈને અહીંથી સીધો બિલખા નીકળી ગયો હતો. એ કદાચ લાસ્ટ વર્ષનો તમે પરિક્રમાનો વિડીયો જોશો ને એમાં છેલ્લા ભાગમાં એ આવે છે. એટલે એ રસ્તો બહુ મસ્ત રસ્તો છે. અત્યારે તો આપણે બહારની પરિક્રમા કરીએ છીએ અને એમાં 70% જેવી પરિક્રમા પૂરી થઈ ગઈ છે, 30% જેવી બાકી છે. અને હવેનો જે આખો રસ્તો છે ને, આખો હાઈવે વાળો રસ્તો છે, પણ જગ્યાઓ ઘણી આવે છે, મંદિરો ઘણા આવે છે, એ બધું તમને બતાવતો જાય. આ બિલખાથી આગળ જાઓ ને એટલે માંડણપરા નામનું ગામ આવે છે. ગેટ જોઈ લ્યો તમે. આ ગેટેથી અંદર તમે જાવશો ને એટલે માંડણપરા ગામ, અને એ ગામની અંદરથી તમે કહો ને કોકને કે મારે સ્વામીના ટીંબે જવું છે, એટલે સ્વામીની જગ્યા તરીકે ઓળખાય છે. અહીંયા એક મસ્ત મહાત્મા જેનું નામ છે જંગલી બાપુ, અહીંયા ભજન કરે છે. બહુ સરસ મહાત્મા છે. એનો પણ આપણે વિડીયો બનાવ્યો છે, એટલે જરૂર જોજો. 11નો દિવસ છે, 1 તારીખ છે. ગિરનાર જોવો તમે, ગિરનારની ગિરિમાળાઓ. આપણે આખી પરિક્રમામાં ગિરનારને આપણે જમણી સાઈડ આપણી રાખેલો છે અને આખી આપણે પરિક્રમા કરીએ છીએ. ચોરવાડી ગામ એવું છે. અને અત્યારે અમને ગિરનાર આખો જે દેખાડો ને ખુલ્લો ખમ કહેવાતું કે આ પરિક્રમાઓ કામ રહે વરસાદને કારણે રહે, પણ એવી પહેલું વાતાવરણ નથી પરિક્રમા વરસાદનું. અત્યારે તડકો છે, ખુલ્લું વાતાવરણ છે, અને બની શકે કે આ 2 દિવસ વરસાદ નથી પડ્યો તો રસ્તો પણ સારો થઈ ગયો હોય. પણ હવે સરકારના નિયમ પ્રમાણે આપણે ચાલવું પડે, સાધુ સંતોના નિયમ પ્રમાણે આપણે ચાલવું પડે. બાકી પરિક્રમામાં એવી કંઈ તકલીફ જેવું કંઈ લાગતું નથી. ને હવે તો તડકો ચાલુ થશે એટલે તો તમે સમજી શકો છો કે રસ્તો એકદમ મસ્ત થઈ જાય. પણ હવે આ વ્યવસ્થાના નામે કાંઈ નથી, એટલે થોડીક તકલીફ તો કદાચ પરિક્રમા ચાલુ કરે તો એ થઈ શકે ખરા એમ. રસ્તામાં એક તોરણિયા નામનું ગામ આવ્યું હતું. આપણે જેવું બિલખાથી ખડિયાવાળા રસ્તે જાય ને, અહીંયા તોરણિયા નામનું ગામ આવે. એ ગામની અંદર એક માતાજીનો આશ્રમ બહુ સરસ છે. અને સાથે સાથે એક એવા સિદ્ધ મહાત્મા જેણે ગિરનારની પરિક્રમાના માર્ગ ઉપર કાળા ગુના નામની જગ્યાએ 60 વર્ષ લગીને કાંઈ પણ ટૂંકમાં કોઈની કાંઈ મદદ લીધા વગર, કાંઈ બી કાંઈ કર્યા વગર એક જ પથ્થર ઉપર બેઠા ભજન કર્યું હોય એવા પ્રખર સંત તોરણિયાથી અંદર જંગલમાં. અત્યારે તો એક આખું એનો પર્ટિક્યુલર આશ્રમ જેવું છે, પણ અહીંયા બંધ જેવું હોય છે. એને ખાલી ભજન સિવાય બીજું કંઈ કરતા નથી. જેનું નામ છે ઝંઝટગીરી બાપુ. એમનો આશ્રમ પણ આ તોરણિયાથી અંદર જઈને એટલે આવે છે. અને એક માતાજીનો આશ્રમ પણ આવે છે જે યોગના પ્રખર છે. એટલે એ 2 આશ્રમ આ તોરણિયાની પાસેથી આવે છે. મારી જેમ કોઈ સીએનજી ગાડી લઈને આ પરિક્રમા કરતું હોય તો એના પ્રશ્ન થાય કે સીએનજી ક્યાં ક્યાં પુરાવવું. તો પ્રથમ તો તમે જ્યારે ભવનાથથી બહાર નીકળો અને આપણે સક્કરબાગ પાસે પહોંચો ને એની પહેલાં એક ટોરન્ટનો સીએનજી પંપ આવે છે જે ઓનલાઈન છે ને સારું પ્રેશર હોય છે. અને પેટ્રોલ પંપ પણ એની બાજુમાં જ છે. એટલે પેટ્રોલ ત્યાં અને સીએનજી 2 જગ્યાએ પુરાવી લેવું. અને કદાચ ન પુરાવ્યું હોય તો અત્યારે આપણે પહોંચી ગયા ખડિયા ગામમાં. ખડિયા ગામની અંદર જેવા ખડિયા ગામથી બહાર નીકળો એટલે આ આખો આ બાજુ એક રસ્તો જાય છે. એ રસ્તો જાય છે સાસણગીર બાજુ. અને અહીંયા તમે જે આ પંપ જોવો છો ને, અહીંયા પંપમાં સીએનજી ને પેટ્રોલ બેનું ઓપ્શન છે. આ હું કામ કેમ કે કોઈ ગાડી લઈને કરતું હોય તો એના માટે ઓપ્શન રહે. બાકી આપણે હજી સીએનજી અડધી ટાંકી કરતાં થોડુંક ઓછું થયું છે. અને અત્યારે આપણે આ ગિરનારની ગિરિમાળાઓ તમે જો, અદ્ભુત નજારો અહીંયાથી દેખાય છે. તો એમ થાય કે વાહ ભાઈ વાહ, આપણે જે પ્રકૃતિનો નજારો સાથે હાઈવે, રોડ, જંગલ, નાના મોટા ઝરણાઓ અને ગિરનાર, ખાસ તો એની જેની પરિક્રમા કરતા હોય એ આપણી સામે નજરમાં આવતો હોય એટલે પરિક્રમાનું આખું મહત્વ અને આનંદ જ આખો અલગ થઈ જાય એમ. પણ આ વનરાજ વોટર પાર્કની સામે બાજુમાં પેટ્રોલ પંપ બન્યો છે. અને એ પેટ્રોલ પંપની બાજુમાં સામેની સાઈડ અહીંયા એક કેબિન જેવું તમે જોઈ શકો છો. અને એ કેબિનથી અંદર આ કેડીવાળા રસ્તે તમે અંદર જાઓ ને અને અહીંયા એક નંદનવન આશ્રમ કરીને છે રાજેન્દ્ર બાપુ. અને
આશાનંદ બાપુ જે જગ્યામાં છે, તો રસ્તામાં એ આશ્રમ આવે, સુંદર આશ્રમ છે, કેમ કે આપણે અહીંયા હાલતા જતા હોય, મેં કીધું એને પરિક્રમાના માર્ગમાં લઈ લે. આ વિજાપુરનું ગામ અંદર જવાનો રસ્તો છે, વિજાપુરનું બસ સ્ટેન્ડ છે. અહીંયા છે ને એક નાથ સંપ્રદાયની એક સુંદર જગ્યા છે, એક નાથજી બેઠા છે આશ્રમમાં, અંદર આશ્રમ છે મસ્ત, અને વિજાપુરની સામેની સાઈડે છે. અને આ વિજાપુર ગામની અંદર એક દિવ્યાંગોની સંસ્થા પણ છે. જેવો ઓટો ને એટલે સત દેવીદાસ અમર દેવીદાસની એક જગ્યા આવે છે. સામે તમે છે ને ફાટક જોઈ શકો છો. એ ફાટકની પાસે એક છે ને અંદર જવા માટે બે રસ્તા છે. એક મહાકાલી માતાજીનો આશ્રમ આવે છે, તો એની પહેલા અહીંયા છે ને અહીંયા રાંદલ માતાજીની જગ્યા આવે છે. આ પણ સુંદર જગ્યા છે. હવે તમને આગળ છે ને વેલનાથ બાપુની જે શિષ્ય હતા એમના અને વિજયનાથ બાપુ જંગલમાં તપસ્યા કરે છે, એની સુંદર જગ્યા છે. એ તમને ખાલી બતાવું એટલે અહીંથી રસ્તેથી. અને એ જગ્યાનું નામ છે શ્રી દયાનાથ આશ્રમ. અને જે નાથ સંપ્રદાયના ઘણા બધા શિષ્ય સેવકો એ રહે છે. અને ત્રિલોકનાથ બાપુના અને શેરનાથ બાપુના ગુરુભાઈ અહીંયા અંદર તમે જાઓ ને જંગલવાળા રસ્તે, તો અહીંયા એ આવે છે. પાદરિયા ગામ છે, પાદરિયા ગામના પાટિયાથી અંદર જવાય છે. મસ્ત જંગલમાં કુદરતી માહોલમાં પ્રકૃતિના સાનિધ્યમાં એક આશ્રમ બનાવ્યો છે બાપુએ, ગૌશાળા છે. અને વિજયનાથ બાપુ જે ત્રિલોકનાથ બાપુના શિષ્ય હતા અને શેરનાથ બાપુના ગુરુભાઈ હતા, જે જગ્યા સંભાળે છે, એ એક આશ્રમમાં પણ દર્શન કરવા જવા જેવા છે. હવે આપણે ફરીથી જુનાગઢમાં પ્રવેશ કરી રહ્યા છીએ અને આપણી યાત્રા ભવનાથમાં પૂરી થશે. પણ અત્યારે આપણે જ્યાંથી શરૂઆત કરી હતી ઓલા બાજુના ગેટેથી, એવી રીતે આજ યોગી દ્વારા પાછી આપણે જુનાગઢમાં એન્ટર થઈ ગયા છીએ. જુનાગઢની માલિપા આપણે ટૂંકમાં અત્યાર સુધીમાં 10 વાગે નીકળ્યા હતા, 1 વાગ્યો 3 કલાક જેવી આપણો સમય થયો છે. હજી ભવનાથના રસ્તામાં પણ ઘણા બધા દેવસ્થાનો આવે છે, જેને ઘણા લોકોને ખબર નથી. એવા બધા દેવસ્થાનો પણ હું તમને બતાવીશ. જ્યારે ભવનાથ તમે ફરવા આવતા હોય ત્યારે રસ્તામાં આવતા બધા સ્થાનો કેવા છે, શું છે, ક્યાં ક્યાં મંદિરો છે, અને ઇવન જે ગુપ્ત સ્થાનો છે જે ટૂંકમાં લોકો માટે ખુલ્લા છે પણ અહીંયા લોકોને ખબર નથી, તો એવા બધા પણ સ્થાનો તમને બતાવીશ. અત્યારે આપણે પોલીસ પરેડ ગ્રાઉન્ડ જે છે, પોલીસ ટ્રેનિંગ ગ્રાઉન્ડ, ત્યાં પહોંચ્યા છીએ. અહીંયાથી જે ગિરનારનો નજારો દેખાય છે, અદ્ભુત નજારો દેખાય છે. આખી આપણે પરિક્રમા પૂર્ણ કરી નાખી છે. ગિરનારના અલગ અલગ વ્યૂ દેખાડ્યા છે, પણ એમાં કેવું છે કે ગિરનારની આ પરિક્રમા જે છે ને થોડીક દૂરથી થાય છે, એટલે સરખા વ્યૂ નથી આપણે દેખાડી શક્યા. અને અત્યારે તો જે ચોખ્ખું વાતાવરણ થઈ ગયું છે, એકદમ જે વાદળ છે ને એ એમ લાગે છે કે ગિરનારની માથે મુગટ તાજ પહેરાવ્યો હોય એવો આખો સીન, આખો વ્યૂ દેખાય છે. અદ્ભુત નજારો દેખાય છે. કાળવા ચોકમાં પહોંચ્યા છીએ. જુનાગઢમાં એક પહોંચે ને એટલે અહીંયાથી પછી આમ ટર્ન મારીને ત્યાંથી ભવનાથ જાય. પણ આપણે એ બાજુના રસ્તેથી નહીં, પણ એક તમને નવો રસ્તો બતાવું. અહીંયા શું છે, ટ્રાફિક વધારે હોય છે. આ રસ્તે ટ્રાફિક ઓછું અને રસ્તો પણ ઓલા જેવો જ, પણ અહીંયા ટ્રાફિક ના હોય ને એટલે શાંતિથી તમે જઈ શકો. એ રીતનો આખો રસ્તો છે. ગેટેથી તમે અંદર આવી જાઓ ને, અહીંયાથી ભવનાથ જાવ તો સીધા તમે દાતરવાળા રોડે સીધો નીકળો તમે. એ રીતનો અહીંયાથી રસ્તો છે, બતાવું તમને. જુનાગઢને સ્વર્ગ હું કામ કહે છે, તમે જો આ નજારો તમને એમ કહી દે કે નહીં સ્વર્ગ જેવું જ લાગે છે. આપણે ગામની વચ્ચેથી ચાલી રહ્યા છીએ, પણ પાછળ જે દાતાર પર્વત દેખાય છે, દાતાર પર્વતમાં અડધો વાદળ અને અડધો ખુલ્લો, અને આહા અદ્ભુત નજારો, આ પ્રકૃતિનો સાનિધ્ય. અને કહેવાય કે અહીંયા બધું છે, જેને જે વસ્તુની જરૂર હોય એ બધી વસ્તુ જુનાગઢમાં છે. એટલા માટે જ આપણું આ હિસ્ટોરિકલ પ્લેસ, આધ્યાત્મનું કેન્દ્ર અને ગરવા ગિરનારની ગોદમાં બધી વસ્તુ તમને મળી જાય. હવે અત્યારે આપણે દાતારવાડા રોડ ઉપર ચડવાનું છે, એટલે કે નવો પુલ બની ગયો છે. અહીંયાથી તમે જો સામે છે ને તમે ચોક દેખાય, એ ચોકથી તમે ઓલી બાજુ થયો ને તો કાળવાથી આવો. આપણે જે શોર્ટકટ રસ્તો લીધો ને એટલે આપણે આ પુલ ઉપરથી સીધા એની યારે જોઈન્ટ થઈ જાઓ. ત્યાંથી આ બાજુ જે રસ્તો જાય ને એ દાતાર પર્વત, નીચલા દાતાર, ઉપલા દાતાર, અને જે એલો ડેમ છે વિલિંગન ડેમ, ત્યાં તરફ જવાનો આખો રસ્તો છે. એટલે એ તમને અહીંથી બહારથી જ બતાવી દો, એટલે ઘણા લોકોને આઈડિયા આવે. આ જે સ્વામી વિવેકાનંદજીનું પૂતળું છે ને એની આ બાજુ જે રસ્તો જે જાય ને, જે આ રસ્તો એ દાતારવાળો રસ્તો છે. અને આ રસ્તો સીધો જાય ને ભવનાથ તરફનો રસ્તો છે. હવે આપણે પહોંચી ગયા છીએ ભવનાથ ધામ તરફ. આ ગોપાલ ધામ છે, અને આ છે એ જે આપણે બિલખા ખડિયાવાળા રસ્તેથી આવીએ એટલે જે ગિરનારનો પ્રવેશ દ્વાર કહેવાય, એ ગિરનારનો પ્રવેશ દ્વાર છે. ભારતી બાપુ ગિરનાર પ્રવેશ દ્વાર. તમે
વાંચી શકો છો. અત્યારે ટ્રાફિક નથી એના કારણે છે ને વાંધો નથી કે બાકી અહીંયા બધા બેરિકેડ મારી દીધા હોય જેનાથી આ જગ્યા ખાલી બહાર નીકળવા માટે હોય છે અને ઓલી બાજુનો જે ગેટ આપણે જેથી બહાર નીકળ્યા ને અહીંયાથી એન્ટ્રી પ્રવેશ દ્વાર હોય છે. એટલે આપણે ઊંધી ટૂંકમાં પરિક્રમા તો વ્યવસ્થિત કરી છે પણ સરકારનો નિયમ એ રીતનો હોય કે ઓલી બાજુથી એન્ટ્રી આ બાજુથી એક્ઝિટ. હવે આપણે અંદર પ્રવેશ કરી લીધો છે તો હું તમને અહીંના સ્થાનો બતાવતો જાઉં. અહીંયા તો પ્રથમ તો છે ને આજે વાઘેશ્વરી માતાજીનું સ્થાન લખ્યું ને એની પાછળ તમને છે ને ટેકરા ઉપર એક જગ્યા દેખાય. હા ધ ફોર્મની સામે એક્ઝેક્ટ ડુંગરાની ઉપર ત્યાં રામાપીર દાદાનું સ્થાન છે. કહેવાય કે વાઘેશ્વરી માતાજીનું સ્થાન અહીંયાથી આવે છે અને અહીંયાથી ઉપર જંગલમાંથી એક રસ્તો જાય છે એ જાય સવરા મંડપ નામની જગ્યાએ અને એક ઉપલા વાઘેશ્વરી માતાજીનું મંદિર પણ અહીંયા આવે છે. સાથે સાથે આપણે આ બધા આશ્રમો અને પંડાલોમાં જે અન્નક્ષેત્રો ચાલુ છે એ તો આ વર્ષે પણ ચાલુ જ છે 5 દિવસ. એટલે એ કોઈને ઉપાધિ નથી, પરિક્રમામાં ન હોય પણ ફરવા દર્શન કરવાને એક માહોલ લેવા માટે આવતા હોય એના માટે તો છૂટ જ છે. અત્યારે આપણે પાછા ફરીથી સોનાપુરી સ્મશાન પાસે પહોંચી ગયા છીએ. ફાઇનલી ભવનાથના રોડ ઉપર આપણે ચડી ગયા છીએ. કેવી પરિક્રમા રહી તમને તમારા અનુભવ પ્રમાણે આ મારી પેલો એક પ્રયોગ કહેવાય. આ કેવી પરિક્રમા રહી એ તમે જરૂર કોમેન્ટમાં જણાવજો. જ્યારે પણ ભવનાથ આવતા હોય આ રસ્તા પર અહીંયા પહોંચીને જે ગિરનારનો નજારો દેખાય છે એ અદ્ભુત નજારો દેખાય છે. અને આ ગિરનારની પરિક્રમા આજે આપણે બાય રોડ એક નવી શરૂઆત કરી છે. એ નવી શરૂઆત તમને કેવી લાગી? ઇવન રસ્તામાં જે નાના મોટા સ્થાનો મેં તમને બહારથી બતાવ્યા, શું તમારે એ બધી જગ્યાના દર્શન કરવા છે? એટલે મીન્સ કે એનો વિડીયો જોતો હોય તો પણ તમે મને કોમેન્ટમાં જણાવજો, જેથી હું નેક્સ્ટ એ બાજુ જાઉં ત્યારે એ બધી જગ્યા ઉપર શાંતિથી વિડીયો બનાવી શકું ને તમને એ જગ્યાનો ઇતિહાસ શું છે, એની શું ટૂંકમાં કેવી રીતે ભગવાન અહીંયા છે, કયા કયા સંતો અહીંયા ભજન કર્યું છે, એ બધી વસ્તુનું હું તમને એનાલિસિસ કરીને અને અહીંયાને સાધુ સંતો વાતચીત કરીને હું તમને બતાવી શકું. એવી ભવનાથમાં પણ ઘણી જગ્યાઓ છે. માનો કે જે દામોદર કુંડ છે એનો એક ઇતિહાસ છુપાયેલો છે. અહીંયા મુચકુંદ ગુફા છે એનો પણ ઇતિહાસ છુપાયેલો છે. ગુપ્તેશ્વર મહાદેવ છે એનો તો આપણે વિડીયો જોકે બનાવ્યો છે એટલે જરૂર ચેનલમાં જોજો. આ ગઢ જૂનો ગિરનાર વાદળથી વાતું કરે એ ગિરનારની આપણે અત્યારે છત્ર છાયામાં આપણી પરિક્રમા પૂરી કરીને પહોંચી ગયા છીએ. ભવનાથ તળેટીમાં પહોંચતાની સાથે હું તમને આખો વિગત આપીશ કે કેટલા કિલોમીટર થયું, કેટલો સમય લાગ્યો. કે આપણે ખાલી પરિક્રમા જ કરી છે, કોઈ બી મંદિર દેવસ્થાનના અંદર દર્શન કરવા નથી ગયા, પણ ખાલી પરિક્રમા કરીએ તો એ પણ કેટલી વાર લાગે એ બધું તમને આગળ જણાવ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભવનાથની અંદર. જોકે દામોદર કુંડ વટી ગયા છીએ. ભવનાથ અહીંથી માત્ર ને માત્ર 1 કિલોમીટર જેટલો રસ્તો થાય છે. અહીંયા બધું ટ્રાફિક હોય, ગાડી આપણી હરખી રહે ન રહે. મેં કીધું અહીંયા તમને એન્ડિંગ કહી દઉં આખો સમરી કે આપણે પરિક્રમા ભવનાથથી ચાલુ કરી હતી, વાગ્યા હતા 10 અને ત્યાંથી આપણે બતાવતા બાય રોડ આપણે આખી પરિક્રમા કરી છે 11ના દિવસે. અને અંદાજે 75 કિલોમીટર આપણે રન કાપ્યો છે અને અત્યારે 1:30 વાગ્યો છે એટલે 3.5 કલાક જેવો સમય થયો છે આખી પરિક્રમા કરતાં. એટલે અંદાજો લગાડી શકો કે આ પરિક્રમા છે સરળ, બહુ કાંઈ ઉપાધિ જેવું નથી. અને ગિરનારની પરિક્રમા જો લીલી પરિક્રમા બંધ હોય તો આ પરિક્રમા પણ કરી શકાય ખરા, કેમ કે આમાં પણ એવા અદ્ભુત સ્થાનો, એવા અદ્ભુત મહાત્માઓની જગ્યાઓ આવે છે કે જેના દર્શનનો લાહવો જરૂર લેવા જેવો છે. પ્રકૃતિનું સાનિધ્ય, પહાડો અને ગિરનારની ગિરિમાળો પણ તમને આખા રસ્તામાં દેખાડતો હતો. તો કેવો લાગ્યો માહોલ, કેવો લાગ્યો વિડીયો જરૂર કહેજો. અને આવી રીતે બન્યા રહેજો ગિરનારી ભૂમિઓ યુટ્યુબ ચેનલમાં. નવી જગ્યા, નવી માહિતી લાવતો રહીશ. હું છું નીરવ હિંગુ. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ગિરનારી. આદેશ અલખ નિરંજન. નમો નારાયણ.